જૂનાગઢ અને શહેર તેમજ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। જૂનાગઢ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। અચાનક વાતાવરણમાં પલટા બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી। જૂનાગઢ શહેર ઉપરાંત માળિયાહાટીના જલંધર, માતરવાણિયા, અમરાપુર સહિત આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી। વંથલી, જેવડી સહિતના ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો વરસાદી માહોલ જામતા ગિરનાર પર્વત આસપાસ સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે। વાદળો સાથે વાત કરતા ગિરનારના આ દ્રશ્યો સૌ કોઈનું મન મોહી લે તેવા છે। ત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ગિરનારની સુંદરતા। ગિરનારમાં ચોમાસામાં જે માહોલ બનતો હોય છે, જે દ્રશ્યો સર્જાતા હોય છે, તે ખૂબ નયનરમ્ય હોય છે। ત્યારે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ગીર સોમનાથમાં વરસાદના માહોલના કારણે ગિરનારમાં પણ આ અદ્ભુત નજારો સર્જાયો હતો, જ્યાં વાદળો જાણે કે પર્વતોને સ્પર્શ કરતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા અને વરસાદી માહોલના દ્રશ્યો રમણીય। સુરેન્દ્રનગરના ચૂડા આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ચૂડા નજીક આવેલો વાસલ ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું। નીચાણવાળા વિસ્તારો અને નદી પટમાં ન જવા તંત્રએ અપીલ કરી છે। ચૂડા અને ગોખરવાડાને પીવાનું પાણી પૂરું પાડે તેવો આ વાસલ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લહેર। ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વેરાવળ, સૂત્રાપાડા, તાલાળા, કોડીનાર અને ઉનામાં વરસાદ વરસ્યો। વેરાવળના ખંડેરી, લુભા, રામપરા, ભેટાળી આ તમામ ગામોમાં વરસાદી માહોલ છવાયો છે। સૂત્રાપાડાના લોઢવા, પરનાવડા, પ્રાચીમાં પણ વરસાદ, તો તાલાળાના આંબળાસ, પીપળવા, ઘુસિયામાં વરસાદ। ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ।